નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે શુક્રવારે વહેલી સવારે ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક ધડાકા સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘર માલિકની સમય સૂચકતા અને અગમચેતીના કારણે ગેરેજમાં રહેલી કાર તેમજ અન્ય મોટરસાયકલ આગની ચપેટમાં આવતા બચી ગયા. માહિતી મુજબ એના ગામના સોની ફળિયામાં રહેતા ધનસુખભાઈ અમૃતભાઈ મિસ્ત્રી દરરોજની જેમ વહેલી સવારે અંદાજે 4 વાગે ઉઠીને મહાદેવના મંદિરે સેવા આપવા જવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના મકાનના ગેરેજમાંથી અચાનક જોરદાર ધડાકા સાથે અવાજ સંભળાયો હતો. ધનસુખભાઈ તરત જ ગેરેજમાં દોડી ગયા. ત્યાં પાર્ક કરેલી ઓકિનીવા કંપનીની ઇલેક્ટ્રિક મોપેડમાંથી ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિને ગંભીરતા સમજી તેમણે વિલંબ કર્યા વગર મોપેડને ખેંચીને ગેરેજની બહાર કાઢી દીધી હતી. મોપેડ બહાર કાઢતા જ તેમાં ભડાકા થયો હતો. થોડા જ સમયમાં સમગ્ર ઇલેક્ટ્રિક બાઇક આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે મોપેડ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું. સદનસીબે ધનસુખભાઈએ સમયસર આગમચેતી દાખવી બાઇકને બહાર કાઢી દીધી હોવાથી ગેરેજમાં ઊભેલી કાર, અન્ય મોટરસાયકલને કંઈ નુકસાન થયું નહોતું. જોકે ગેરેજની અંદર જ સળગ્યું હોત તો આ આગ ફેલાઈને મોટી દુર્ઘટના સર્જાઈ હોત.